ઇતિહાસનું અવલોકન કરીએ ત્યારે મેં એક માર્ક કર્યું છે કે અમુક સમયે આ પૃથ્વીની ઉપર સંતો, મહંતો, અરિહંતો થતા જ રહ્યા છે. પરંતુ કોઈક વર્ષ એવું હોય છે, કોઈક શતાબ્દી એવી હોય છે કે જ્યારે એક બે નહીં પરંતુ તત્વજ્ઞાનીઓની, સંતોની, મહંતોની, ભક્તોની એક મોટી પરંપરા શરૂ થઈ જતી હોય છે. અને એ રીતે વિક્રમની 17મી શતાબ્દીમાં જો આપણે વિચારીએ તો દરેક ધર્મ પરંપરાઓમાં, જૈન પરંપરામાં યશો વિજયજી, વિનય વિજયજી, આનંદગંજજી, ઉદયરત્નજી, જ્ઞાન વિમલ સુરી, આવા અનેક જ્ઞાની પુરુષો, ભક્ત આત્માઓ થઈ ગયા છે. હિન્દુ પરંપરામાં પણ જોઈએ તો તુલસીદાસજી, કબીરજી એવી અનેક મહાપુરુષોની શ્રેણી એ યુગમાં હિન્દુ પરંપરામાં પણ થઈ છે. અન્ય પરંપરાઓમાં, અરે કેટલીક વાર તો અન્ય દેશોમાં પણ એવા ફિલોસોફરો એ વર્ષોમાં જન્મ્યા હોય એવા ઇતિહાસો મળે છે અને એમની ફિલોસોફીઓ પણ આપણને મળે છે. આવા બધા જે અનેક સંતો થઈ ગયા, એમાંના આજે એક સંતની મારે વાત કરવી છે. એ વિક્રમની 17મી શતાબ્દીના બહુ જ જાણીતા સંત એટલે સંત કબીર. કબીરજી વણકરનો ધંધો કરતા હતા, પરંતુ એ તો સંસારની એક જવાબદારી હતી. આજીવિકા ચલાવવા માટે પોતાની ઉપર જ નિર્ભર રહેવાનો એનો આદર્શ, અને એના કારણે જાત મહેનત કરીને કપડું વણીને એમાંથી પોતાની આજીવિકા ચલાવતા હતા. એ આજીવિકા પૂરતું, બાકી એમનું મન સતત તત્વચિંતનમાં રમતું હતું. નાની ઘટનાઓ, નાની વાતોમાંથી પણ એ કોઈક ને કોઈક તત્વચિંતન કાઢી લેતા હતા. આવું જ એક તત્વચિંતન એમણે એક નાનકડી ઘટનામાંથી પોતાના પુત્ર કમાલને આપ્યું. એક દિવસ કબીરજી એમના પુત્ર કમાલને લઈને એક શહેરમાંથી પસાર થઈ રહ્યા છે, ગામમાંથી. ગામની બંને બાજુ રસ્તાની કેટલાક ઘરો આવેલા છે અને એમાંના એક ઘરની બહાર ઓટલા ઉપર બેસીને એક ડોશીમાં ઘઉં દળી રહી છે. ઘંટીમાં ઘઉં નાખતી જાય છે, ઘંટી ફેરવતી જાય છે અને આટો પીસતી જાય છે. કબીરજી ત્યાંથી પસાર થાય છે અને એમણે આ ડોશીમાને ઘંટી દળતી જોઈ અને ઉભા રહી ગયા, જોયા જ કર્યું. અને એમના મનમાં કંઈક ફિલોસોફી સૂજી. તરત જ પાછળ નજર નાખે છે એનો પુત્ર કમાલ જરાક પાછળ ચાલ્યો આવતો હતો. એમણે તરત જ બૂમ મારી, બેટા કમાલ, ઇધર આવો. કમાલને થયું અચાનક રસ્તા વચ્ચે શું થયું પિતાજીને? बेटा इधर आओ. हाँ कहिए पिताजी. ये देखिए क्या हो रहा है. कमाले जोયું कि एक डोशीमा घंटी दड़ी रही है. पिताजी क्या हो रहा है? क्या ये बुढ़िया आटा पीस रही है, गेहूं के दाने डालती जाती है और घंटी के दो पड़ के बीच में वे गेहूं के दाने पीस कर उसका आटा बन रहा है. और क्या है इसमें? अरे बेटा वो तो मैं भी देख रहा हूं, मुझे भी समझ में आया, लेकिन और कुछ तेरी समझ में आया? नहीं पिताजी और क्या? અને ત્યારે કબીરજી એને કહે છે કે બેટા આ ઘંટી આપણને કંઈક તત્વજ્ઞાન આપી રહી છે. એમ કહે છે કે દો પાટન કે બીચ में ઘંટીના બે પડ હોય અને બે પડની વચ્ચે જ્યારે દાણા જાય અને પછી ઘંટીનો પથ્થર ફરે ત્યારે એના દબાણથી એ અખંડ ઘઉંના દાણા પણ પીસાઈને ઝીણો લોટ બની જાય. कबीर जी कही रहा है कमाल ने कि ये दो पाटन के बीच में साबित बचान कोई साबित रहતું નથી. बेटा આ ઘંટી આપણને પણ જીવનમાં ચેતવે છે કે સંભાળજો, તમારી જિંદગીમાં પણ એક બાજુ અહંકાર દરેક વ્યક્તિની અંદર સહજ રીતે પડેલો એક સંસ્કાર અને બીજી બાજુ કંઈક ને કંઈક મેળવવાની,
કંઈક ને કંઈક ભોગવવાની એની આસક્તિઓ, આ અહંકાર અને આસક્તિ, આ બે પૈડાની વચ્ચે જે જીવ ફસાયો ને એ ચોરાઈ જવાનો છે. એની શાંતિ, એની પ્રસન્નતા, એનો આનંદ બધું નષ્ટ થઈ જશે. નાની નાની વાતોમાં પણ એ અકળાઈ જશે. આણે મને માન ન આપ્યું. અહંકાર કેટલી કેટલી રીતે સતાવે, આપણી તો ત્યાં કઈ નોંધ લેવાતી જ નથી. જો આટલું આટલું મેં આ કુટુંબ માટે કર્યું, કુટુંબમાં કોઈને આપણી કંઈ પડી છે ખરી? કોઈને કંઈ કદર જ ન હોય તો એની પાછળ ખાલી દુઃખી થવાનો અર્થ પણ શું છે? અને માણસને પોતાના કર્તવ્યથી પણ આ અહંકાર ઘણીવાર પાછો પાડી દે છે. માન સન્માનની ભૂખ, કોઈએ માન આપ્યું તો ફૂલાઈને ફાડકા થઈ જવાનું, કોઈએ જરાક અપમાન કર્યું તો લેવાઈ જવાનું. સન્માન પણ નથી પચી શકતું અને અપમાન પણ નથી પચી શકતું, એવો વિકૃત બનેલો છે આપણો આ અહંકાર. દરેક ચીજમાં મારી તમે શું કદર કરી? મેં આટલું કર્યું, તમે કોઈ દિવસ મને થેન્ક યુ પણ કીધું? આભારની લાગણી વ્યક્ત કરી? અને તમે તમારી ઠોક્યા કરો છો, તમારી ઠોક્યા કરો છો, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, જાણે તમે જ બધું કર્યું છે, અમે તો કંઈ કરતા જ નથી. અને ઘરમાં પણ સંઘર્ષ ઉભો થઈ જાય. પોતાની જ આત્મીય વ્યક્તિ સાથે પણ મોઢું ચડી જાય. અને મોઢું ચડી જાય ને એ વખતે જો કંઈક સમાધાન ન મળે તો એ ચડેલું મોઢું, ગમે એવી લાગણી, ગમે એવો પ્રેમ, ગમે એવી એ જ વ્યક્તિ દ્વારા મળેલી સુખની અનુભૂતિ, બધાને જીવ ભૂલી જાય અને મોઢું ચડાવીને બેસી જાય. નથી બોલવું, જાઓ મારે તમારી સાથે. અરે ભાઈ, કોક દાડો કંઈક થઈ ગયું એનું આટલું બધું મગજ પર લેવાનું? પણ આ સંસારની આ વિષમતા છે. નાની નાની વાતો માણસને ઇરિટેટ કરી નાખે છે. નાની નાની વાતો માણસને અશાંત કરી મૂકે છે. અને આસક્તિ, બસ આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ ભોગવી લઉં, આ ભોગવી લઉં, અહીં ચાલ્યો જવું, ત્યાં ચાલ્યો જવું. આ ઈચ્છાઓ, એના કારણે ચાલતી મથામણો, એના કારણે ચાલતી દોડધામો માણસને ક્યાં શાંતિથી બેસવા દે છે? ભલા માણસો આ અહંકાર ન સંતોષાવાના કારણે કે ઈચ્છાઓ પૂરી ન થવાના કારણે કે અપેક્ષાથી કોઈએ વિરુદ્ધ વર્તન કર્યું હોય એના કારણે હતાશ થઈ જાય છે. ધીમે 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 ડિપ્રેશન તરફ ચાલ્યો જાય છે. અને એ ડિપ્રેશનમાં પછી ક્યારેક વધારે પડતું મનની ઉપર ભાર આવી જાય, કોઈક વાત મનની અંદર જોરથી ખટકી જાય, ત્યારે માણસની પાસે બધા જ સુખો હોવા છતાં પણ માણસ ખોટું પગલું ભરી બેસતા પણ વિચાર કરતો નથી. તમે જોઈ લો આજના સંસારની આ વિષમ પરિસ્થિતિઓ, કેવા કેવા માણસો આત્મહત્યા કરી બેસે છે. અરે આ જીવન કંઈ એમ ખપાવી દેવાનું છે? દરેક વસ્તુનો રસ્તો નીકળે. કોઈક વ્યક્તિની પાસે જાઓ, મને તો એમ લાગે છે કે આજે એક બાજુ કાળની વિષમતા વર્તાઈ રહી છે, ચારે બાજુ અશાંતિ, અનિશ્ચિતતા, ભય નો વ્યાપ વધી રહ્યો છે. અને એ બધાની વચ્ચે માણસ મનથી વધુ ને વધુ હતાશ, ડરેલો, ભયભીત થઈને જીવન જીવી રહ્યો છે. આનું એક જ કારણ કદાચ એની પાસે કોઈ તત્વચિંતન નથી. કદાચ મનને ઠાલવી શકે, દિલને હળવું કરી શકે એવા કોઈ કલ્યાણ મિત્ર જેવા ગુરુ એની પાસે નથી. જ્યાં આગળ સાચું માર્ગદર્શન મળે, નિસ્વાર્થ ભાવે જે મિત્રતાને બરાબર અપનાવી શકે એવો કોઈ સાચો મિત્ર એની પાસે નથી કે જેના ખોળામાં માથું મૂકીને એ રડી પણ શકે અને વહાલ પણ કરી શકે. આજે જો ડિપ્રેશનથી બચવું હોય તો જીવનમાં હંમેશા પ્રેમાળ, જ્ઞાની
અને કરુણાવંત એવા નિસ્વાર્થ કોઈક એક સદગુરુને જીવનમાં હંમેશા સાથે રાખજો. જીવનમાં એક મિત્ર એવો બનાવજો. તમારા ફેસબુકમાં 1000 ફ્રેન્ડ્સ છે એની કોઈ કિંમત નથી. તમારા વોટ્સએપ ગ્રુપની અંદર તમને આટલા જણા સાથે છે જોડાયેલા એનો કોઈ અર્થ નથી. એ બધા ભલે હોય સેંકડો અને હજારો, પણ જીવનમાં એક મિત્ર એવો શોધી રાખજો કે જેને તમારી પાસેથી કોઈ સ્વાર્થ ન હોય અને છતાં તમે જ્યારે જ્યારે પણ મુસીબતમાં મુકાતા હો ત્યારે કોઈને ખબર પણ ન પડે એવી રીતે ચૂપચાપ પોતે તમારા દુઃખમાં ભાગીદાર બનવા તૈયાર થઈ જતો હોય, તમારું દુઃખ હળવું કરવા માટે એનાથી બનતા એ શક્ય તમામ પ્રયત્નો કરતો હોય અને છતાં એનો ભાર ક્યારેય પણ એના મન ઉપર ન રહેતો હોય, એવો કોઈક એક મિત્ર કે જે સતત તમારું હિત ઈચ્છતો હોય, જે તમને સાચા દિલથી પ્રેમ કરતો હોય, નિસ્વાર્થ પ્રેમ કરતો હોય, એવો કોઈક એક મિત્ર જીવનમાં હંમેશા ટકાવી રાખજો. એ જીવનની કદાચ સૌથી મોટી સંપત્તિ હશે. કબીર પેલા કમાલને કહે છે કે આ અહંકાર અને આસક્તિ, આ બે પૈડાની વચ્ચે જે જીવ ગયો એ પીસાઈ ગયો. માટે બેટા હંમેશા ધ્યાન રાખજે, ક્યાંક આ બે પૈડાની વચ્ચે આપણે ફસાઈ ન જઈએ. એમ કહીને કબીરજી આગળ ચાલવા લાગ્યા. પણ કમાલ હજી ત્યાં ને ત્યાં ઊભો છે. તો પેલી ડોશીમાને જોઈ રહ્યો છે નિરાંતે. એક શું કરે છે, થોડીક વાર થાય ને મુઠ્ઠી ભરીને ઘઉં નાખે છે, પછી ડંડો પકડે છે, એ હલાવે છે, બરાબર હલાવ 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 કરે છે. ત્યારે એકદમ ઝીણો આટો બહાર નીકળે છે. વળી પાછા બીજા ઘઉંના દાણા નાખે છે, દંડુકો પકડે છે, હલાવ હલાવ કરે છે. આ જોતા 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 એના મનની અંદર વળી પાછું એક નવું તત્વજ્ઞાન સૂઝ્યું. કબીરે તો એટલી જ વાત કરી હતી કે દો પાટન કે બીચ મેં સાબિત બચા ન કોઈ. અહંકાર અને આસક્તિની અંદર આ સંસારમાં કોઈ બચી શક્યું નથી. પરંતુ કમાલ એનાથી આગળ વિચારે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે ગુરુ કરતા શિષ્ય સવાયા પાકે અને બાપ કરતા બેટા સવાયા પાકે. કમાલને એક વળી પાછો વિચાર આવ્યો અને કબીરજી આગળ નીકળી ગયા છે. એને બૂમ મારી, પિતાજી कहाँ जाते हो, यहाँ आओ, पीछे आओ थोड़े. क्या है बेटा, यहाँ आओ, मैं आपको बताता हूं. અને કબીરજી આવ્યા ત્યારે કમાલ એને કહે છે कि पिताजी आपने बहुत सही बात कही कि दो पाटन के बीच में साबित बचान कोई. लेकिन मेरी भी बात सुन लो, उससे आगे मैं भी कुछ कहना चाहता हूं कि खूंट पकड़ के जो रहा उसे पीस सका नहीं कोई. पिताजी दो पहियों के बीच में जितने भी गेहूं के दाने गए वो तो चूर चूर हो गए, लेकिन देखो ये जो डंडा है ना जिसको वो बुढ़िया पकड़ के घुमा रही है, उस डंडे के आस पास में लगे हुए कुछ गेहूं के दाने पड़े हैं, वैसे के वैसे पड़े हैं, इधर उधर नहीं हुए. खूंटे को पकड़ के रखा, उसे कोई पीस नहीं सकता है, वो वैसे के वैसे बच गए हैं. मेरा तत्व ज्ञान मुझे ये समझा रहा है पिताजी कि आपकी बात ठीक है. दो पाटन के बीच में साबित बचा न कोई. अहंकार और आसक्ति के बीच में कोई भी साबित बच नहीं सकता है. लेकिन इसमें भी जो परमात्मा का खूंटा पकड़ लेता है, खुदा की बंदगी कर लेता है, या तो जीवन में कोई तत्वज्ञानी संत के चरणों में बैठ जाता है, ये गुरु का और प्रभु का जिसने खूंटा पकड़ लिया उसे कोई पीस नहीं सकता है. जब भी कोई अहंकार जगेगा तब परमात्मा की अनंत शक्ति उसे सद्बुद्धि देगी कि भाई तू कुछ भी नहीं है, तू कौन है, क्या है तेरे पास. सब कुछ होते हुए भी तेरा कुछ काम नहीं आ सकता है. देख ले पूरी दुनिया को, क्या स्थिति है आज की दुनिया की, और किस किस चीज की आसक्ति में तू फंस रहा है. यहां से सुख मिल जाएगा, यहां से सुख मिल जाएगा,
यहां से सुख मिल जाएगा। अरे बेटा, ये सारी गलत धारणाएं हैं। इस संसार में कोई पदार्थ ऐसा नहीं है, कोई इंद्रियों के भोग सुख ऐसे नहीं हैं जो लंबे समय तक हमारी आत्मा को सुख की अनुभूति करा सके। हाँ, इस अहंकार और आसक्ति से बचना है और अपने आनंद में मस्त रहना है तो एक ही काम करो, किसी संत के चरणों में जाके बैठ जाओ, उनकी अनुभवपूर्ण वाणी सुनो, उनके प्यार में धन्य हो जाओ। इस दुनिया में यदि कोई सही प्यार करने वाला है तो एक परमात्मा है और दूसरा महात्मा है। इन दोनों के प्यार में जो लीन हो जाता है, इन दोनों का पवित्र प्यार, निर्व्याज प्रेम, निस्वार्थ प्रेम जिसको भी मिल जाता है उसका जीवन धन्य हो जाता है। बस बेटा, तेरी बात सही है कि खूंट पकड़ के जो रहा उसे पीस सका नहीं कोई, लेकिन खूंटा कौन सा पकड़ेगा? ये खूंटा पकड़ने का है परमात्मा का और महात्मा का, संतों का, महंतों का और अरिहंतों का। बस ये खूंटा जिसने भी पकड़ लिया उसका काम हो गया। मान ले कि उसका जीवन धन्य हो गया, उसकी शांति को कोई नष्ट नहीं कर सकता है, अहंकार की परछाई भी उसके ऊपर पड़ नहीं सकती है। बस वो हमेशा सुरक्षित रह करके अपने जीवन को धन्य बना सकता है। પિતાની આ વાતો સાંભળીને કમાલ તો આજે જાણે કે આમ અમૃત વર્ષા થઈ ગઈ છે, ધન્ય ધન્ય થઈ ગયો। અને અને કમાલ કે છે, બસ પિતાજી समझ गया, सब कुछ समझ गया। बस अब पूरा ध्यान में आ गया कि दो पाटन के बीच में साबित बचान कोई, खूंट पकड़ के जो रहा उसे पीस सका नहीं कोई, उसे पीस सका नहीं कोई, उसे पीस सका नहीं।